હેલો એવરીવન। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને। તો ફ્રેન્ડ્સ, મારે આજે વાત કરવી છે કે આપણે જ્યારે કંઈક નવું કામ ચાલુ કરીએ તો લોકો આપણી ઉપર હસતા હોય અને આપણને સપોર્ટ કરવાની તો દૂરની વાત છે, પણ આપણે જે કામમાં આગળ વધવાની કોશિશ કરતા હોય તો એ લોકો આપણને કેને પગ ખેંચીને પાછળ ખેંચતા હોય એમ। તો શું આપણે એ કામ મૂકી દેવાનું? તો નહીં મૂકવાનું। વાયરલ માસીની વાત બધાને યાદ જ છે કે નહીં શરમાવાનું એમ। તો ફ્રેન્ડ્સ, આપણે જે કામ કરવી છીએ તે ચાલુ જ રાખવાનું છે। લોકો ભલે જે કે એ આપણે ગમે આપણી હું મારી જ વાત કરું તો હું આ ઉપર પતરાવાળી રૂમમાં રહું છું કે આ ભાડાની રૂમ છે, આ ઘરનું નથી અમારે, અને ઘરમાં કાંઈ નથી કે કૂલર નથી, ફ્રીજ નથી, કોઈ સુવિધા અમારે નથી। ને આ અત્યારનો આ તડકો બધાને ખબર હશે કે કેવો છે એમ। હમણાં 2-3 દિવસથી એટલો તડકો પડે કે ન તમે ઘરે રહી શકો કે ન બહાર રહી શકો। તો આવી કષ્ટી આપણે ભોગવી ત્યારે આપણને કોઈ 4 જણા આપણને પૂછવા નથી આવતા, કોઈ કહેવા નથી આવતું, પણ જ્યારે આપણે કંઈક નવું કરવાની કોશિશ કરવી ત્યારે આપણે એ 4 લોકોનું વિચારવાનું કે એ શું કહેશે, આપણને આમ કહેશે, તેમ કહેશે, આપણી આમ વાતું કરશે। તો ભલે જેને જે વાતું કરવી હોય એ કરવા દેવાની છે, આપણે કોઈની સામું જોવાનું નથી। આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે અને આપણે સફળતા સુધી ભોગવાનું જ છે। હવે આપણે મન મક્કમ કરી લેવાનું છે કે મૂકવાનું થતું નથી। તો ફ્રેન્ડ્સ, તમારા સપોર્ટ વગર તો એ શક્ય નથી। અને હું મારી પર્સનલી વાત કરું તો મેં પણ ઘણા લોકોને સપોર્ટ કર્યો છે, પણ મારે આજે એ લોકો મોટા લેવલ ઉપર પહોંચી ગયા છે તો મારે એ લોકોને નહીં કહેવા છે કે તમે મને સપોર્ટ કરો એમ, એને એ લોકો કરવાના પણ નથી। પણ જે મારી જેવા નાના યુટ્યુબ ક્રિએટર છે, જે આજે નવા આમાં જોડાણા છે, તો ફ્રેન્ડ્સ એકબીજાનો સપોર્ટ કરો અને કમેન્ટ બોક્સમાં તમારું નામ, ચેનલનું નામ લખો તો તમને અહીંથી પણ સપોર્ટ મળશે અને મને પણ સપોર્ટ તમે કરો તો આપણે બંનેનો એકબીજાની ચેનલનો ગ્રો થાય। તો જય શ્રી કૃષ્ણ બધાને, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।